મિત્રો હવાર હું કમ્પ્લીટ થઈને ઉપડ્યો દાસ મામાના ઘરે. પછી રસ્તામાં આવી ધમાભાઈની દુકાન, એટલે ત્યાંથી લીધા 2 માવા અને દાસ મામાના ઘરે પહોંચ્યો તો ઈ કસ્ટમરમાં બીજી હતા. પછી કસ્ટમર ગયા એટલે મામાએ બધો સામાન હરખો મૂક્યો અને મેં મામાને આપ્યો માવો બનાવવા. પછી તો ભાઈ મામાના હાથનો માવો ખાધો એટલે કોટો સડી ગયો, પણ હજી માવાનો કોટો સડી રહ્યો હતો ત્યાં મહેશભાઈ આવ્યા અને હું એની પાછળ બેસી ગયો, કેમ કે આપણે ભગવાન કૃષ્ણના મંદિરે સામાન ડિલિવર કરવાનો હતો. પછી આપણે પોગી ગયા દ્વારકાવાળાના ઘરે અને બધો સામાન ગોઠવીને મૂકી દીધો. પછી આવ્યા આપણે ઘરે, ત્યાં તો 12 વાગી જતા, એટલે બધાને રામ રામ કહીને ભાગ્યા ઘરે. પછી ઘરે આવીને આપણે વ્લોગનું થોડુંક એડિટિંગ કર્યું અને પછી ઘરે ખાઈ પીને હું પાછો ઉપડ્યો ભાવેશભાઈના ઘરે અને ત્યાં જઈને ભાવેશભાઈને આપ્યો માવો બનાવવા. હજી માવો બનતો હતો ત્યાં ધૂલો આવીને આપણી સામે નખરા કરવા માંડ્યો, પણ ત્યાં તો માવો બની ગયો અને પછી આપણે પાછો માવો ખાધો. પણ હજી માવો ખાઈ રહ્યા હતા ત્યાં ઝીલ આવ્યો અને ઝીલના હાથ દાજી ગયા હતા, કેમ કે એક બોમ્બ એના હાથમાં ફૂટી ગયો હતો. પછી આપણે આવ્યા ઘરે અને હારે આવ્યો ધૂલો, અને ધૂલો ઘરે આવીને મારા મોટભાઈ હારે મસ્તી કરવા માંડ્યો. તો આજનો વ્લોગ બસ એટલો જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.